જય માતાજી, હર મહાદેવ મિત્રો, કેમ છો તમે લોકો? મજામાં જશો? હું પણ મજામાં છું એકદમ. અને હવે તમને એમ લાગે છે કે હું ક્યાં જઈ રહી છું? હવે આપણે જઈ રહ્યા છીએ જોગણીમાના મંદિરે. એવો કોઈ પ્લાનિંગ નહોતો, અચાનક બજાર નીકળી ગયા છીએ તો અચાનક મંદિરે જવાનું મૂડ થઈ ગયો તો નીકળી ગયા મંદિરે દર્શન કરવા. તો હવે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. આપણે માતાજીના મંદિરે જઈએ જોગણીમાના, અને બહુ મસ્ત મંદિર છે, મોટું મંદિર છે. તો તમને વિડીયોના એન્ડ સુધી બન્યા રહો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દર્શન કરાવીશ મંદિરે પહોંચીને મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો તમને દર્શન કરાવીશ. તમે કાજલ મહેરિયા નામ સાંભળ્યું હશે. જોવા જે એક્ઝેક્ટલી મકાન દેખાય છે ને કાજલ મહેરિયાનું છે. આજે પુલના નેચર વ્હાઇટ બંગલો દેખાય છે. તમે કાજલ મહેરિયા એ કલાકારને ઓળખતા હશો. એનું મકાન દેખાઈ રહ્યું છે મિત્રો એક્ઝેક્ટલી. તો હવે આપણે પુલ નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મંદિરે. તો પછી આગળ થોડી સોસાયટીઓ આવે છે, એથી પાછો થોડોક નાનો રોડ આવે છે, અને એ રોડ હવે આપણે પાર કરતાં કરતાં પહોંચી જઈશું મંદિરે ધીમે ધીમે. અને એકદમ વાતાવરણ ઠંડક પણ છે અને શાંત સૂમ વાતાવરણ છે. કેવું કહેવાય, એમ શામ સૂમ કહીએ ને. તો અત્યારે કોઈ પબ્લિક દેખાતી નથી. અમુક લોકો ચાલતા જતા હોય છે પણ અત્યારે કોઈ આજે દેખાતું નથી. અને આજે રવિવાર પણ છે મિત્રો, તો પબ્લિક તો એટલી બધી નથી દેખાતી. આ બીજા સદીમાનું મંદિર આવ્યું છે તો આપણે અહીંયા પણ હાથ જોડીને માથું નમાવીને દર્શન કરી લીધા છે. અહીંયા થોડી કચરાપેટી પણ આવી છે મિત્રો. તો એવું નથી, કચરાપેટીમાં કચરો તમે નાખી શકો છો. હવે આપણે જઈએ છીએ મંદિરે મિત્રો. જો અહીંયાથી એક પુલ આવે છે, એક આ સાઈડ જાય છે પુલ, અને આ કેવું છે, અમારા મહેસાણાનું ગરનારું છે. તો ગરનારામાં થઈને જ મંદિરે જવું પડે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. હાઈવે ટુ હાઈવે આવીએ તો પણ કોઈ ઓપ્શન નથી. ગરનારું પાર કર્યા વગર મંદિર આવે નહીં. તો મિત્રો લાઈક, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે પાલોદરનું બોર્ડ દેખાઈ ગયું છે તો પાલોદરના મંદિરે પહોંચી ગયા છીએ. પાલોદર જોગણીમાનું મંદિર છે. એક રસ્તો આ સાઈડ જાય છે ને એક રસ્તો ગેટના અંદર જાય છે. તો આપણે મંદિર આવી ગયું છે ગેટના અંદરથી મિત્રો. તો હવે આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં ક્યાંય મૂકી દઈશું આપણું બાઇક, અને પછી આપણે જઈશું દર્શન કરવા મિત્રો. તો અહીંયા આપણે બાઇકનું પાર્કિંગમાં મૂકી દીધું છે. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. કેટલી બધી પબ્લિક છે, અહીંયાથી ટ્રાફિક જામ દેખાય છે મિત્રો. તો અહીંયાથી આપણે પ્રસાદી પણ લઈ લઈશું. તો આ પહેલાં છે ને જે સ્ટોલ લગાવીને બેઠા છે એમનાથી આપણે પ્રસાદી લઈ લઈશું મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરના અંદર. પ્રસાદી પણ લઈ લીધી છે. તો હવે આપણે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. જુઓ કેટલો મોટો ગેટ છે અને કેટલી બધી પબ્લિક છે આજે. જુઓ કેટલી બધી બહુ બધી પબ્લિક છે. તો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. પહેલાં થોડી વાર લાઈનમાં ઊભું રહેવું પડશે. પહેલાં અહીંયાથી આપણે દર્શન કરી લઈએ. આ વાઘ છે, વાઘના મોઢામાં કંઈ પણ બોલી દેવાનું, તો એ મનોકામના પૂર્ણ થાય. તો જો 64 જોગણી માતાનું મંદિર લખેલું છે મિત્રો. તો હવે આપણે કેટલું મસ્ત મંદિર છે, દર્શન કરી લીધા છે અને રાઉન્ડ પણ ફરી લીધો છે. અને હવે ત્યાંથી આ બાજુ આવી ગયા છીએ. તો જો કેટલી મોટી ધજા છે માતાજીની, કેટલી મોટી ધજા દેખાય છે. મારા હું નોટિસ ના કરતા મિત્રો. હું તો બજારમાં અચાનક રખડવા જઈ હતી, મંદિરે પહોંચી ગઈ છું. તો મારા હું બિલકુલ નોટિસ ન કરતા મંદિરમાં નોટિસ કરજો મિત્રો, ભૂલ્યા વગર. બજારમાં જવું હોય તો કોઈ નક્કી ન હોય આપણું. એટલે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જુઓ કેટલું મસ્ત મંદિર છે, કેટલી બધી બહુ બધી પબ્લિક છે. અને કોણ કોણ પાલોદરના મંદિરે આવ્યું છે જોગણીમાં, કમેન્ટમાં જરૂરથી જણાવજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય જોગણીમાં. તમે પાલોદરના જોગણીમાના દર્શન કર્યા છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો મિત્રો, ઓલ ફ્રેન્ડ્સ, બાય બાય. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી. જરૂરથી કમેન્ટ કરજો. ચલો બીજા વ્લોગમાં આપણે મળીએ મિત્રો. હર હર મહાદેવ.